હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીંમાં વઘારેલો બાજરીનો રોટલો. એના માટે મેં 2 થી 3 જેટલા બાજરીના રોટલાને ક્રશ કરી લીધા છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે, લીલું લસણ અને ધાણા લીધા છે અને 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે, જેને બરાબર આપણે ફેંટી લેવાનું છે. એક કડાઈમાં તેલ લઈ અને એ તેલમાં રાઈ અને જીરું બરાબર નાખી અને હલાવી લેવાનું છે. તેના પછી તેમાં થોડી હિંગ ઉમેરીશું. હિંગને પણ બરાબર સાંતળી લેવાની છે. હિંગ બરાબર સંતળાઈ જાય પછી એમાં લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં ઉમેરી અને એને 1 મિનિટ માટે શેકી લેવાના છે. એ શેકાઈ જાય એના પછી આપણે જે લીલા લસણ અને ધાણાને મિક્સ કરીને લીધા હતા એને શેકી લેવાનું છે. લીલા લસણ અને ધાણાને શેક્યા બાદ એની અંદર આપણે ઉમેરીશું જે ક્રશ કરેલો બાજરીનો રોટલો હતો તે. એને પણ બરાબર આપણે હલાવી લઈશું. એ હલાઈ જાય એના પછી આપણે એની અંદર જે ફેંટીને રાખેલું દહીં હતું એ અને જે મસાલા આપણે લેવાના છે તે નાખીશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરીશું. મિક્સ કર્યા બાદ જે ફેંટીને રાખેલું દહીં હતું એ ઉમેરીશું. દહીં આપણને ખટાશ પસંદ હોય તો ખાટું લેવાનું, નહીં તો આપણે મોડું દહીં લઈ શકીએ છીએ. દહીં બરાબર રીતે મિક્સ કરી લેવાનું. એ મિક્સ થઈ જાય એના પછી આપણે એની અંદર 1 વાડકી જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી બરાબર મિક્સ થઈ જાય અને 1 મિનિટ સુધી તે ચડી જાય એના પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ પસંદ ના હોય તો આપણે એને અવોઇડ પણ કરી શકીએ છીએ. એને 2 થી 3 મિનિટ માટે બરાબર મિક્સ થવા દઈશું અને ગરમા ગરમ લીલા મરચાં અને ધાણા અને લીલા લસણ સાથે સર્વ કરીશું. બાય ગાઈઝ. મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.